દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, ઉનાળો શરૂ થઈ ચૂક્યો છે. ભયંકર ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને આ સાલ તો યાર હવામાનકારો એમ કે છે કે મે મહિનામાં 50 ડિગ્રી ઉપર ટેમ્પરેચર જશે. શું દશા થશે વિચાર કરો તમે મિત્રો. ખાસ ધ્યાનમાં રાખો મિત્રો, જ્યારે આપણે ઉનાળામાં બહાર જ્યારે જતા હોય છે ગાડી લઈને, ત્યારે હાઈવે ઉપર ઠેર ઠેર શેરડીના કોલું જોવા મળે છે. અને આ શેરડીના કોલું જોઈ અને રસ પીવાનો ચસ્કો છે એને આપણે રોકી શકતા નથી મિત્રો, અને પીવો જ જોઈએ. પણ મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, કેટલા લોકો માટે શેરડીનો રસ એ અમૃતનું કામ કરે છે, તો કેટલાક લોકો માટે શેરડીનો રસ એ પોઈઝનનું કામ કરે છે. બરાબર ધ્યાનથી સાંભળી લેજો અને પછી તમારે જેટલો રસ પીવો હોય એટલું પીજો. મિત્રો, શેરડી જે છે, શેરડીના રસની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને સૌથી વધારે જો એમાં એલિમેન્ટ હોય તો આયરન છે, એટલે કે લોહ તત્વ જે હિમોગ્લોબિન બનાવવાનું કામ કરે છે. વિટામિન, મિનરલ્સ એ તો ભરપૂર માત્રામાં છે. પ્લસ એમાં જે સુગર છે, એ સુગર એ ગ્લુકોઝ એ કેલેરી આપવાનું કામ કરે છે. ઉનાળાની અંદર જ્યારે આપણે જતા હોય, બાઇક ઉપર જતા હોય, એમાં ખાસ કરીને ગરમીની અંદર તાપમાં જતા હોય, પરસેવો ભયંકર થતો હોય અને આપણી બોડી ડિહાઇડ્રેટ થઈ ગઈ હોય, ત્યારે મિત્રો ખાસ આપણી બોડીને રિહાઇડ્રેટ કરવાનું કામ કરે છે. તમે પાણી પીવો એના કરતાં 1 ગ્લાસ તમે શેરડીનો રસ પી લો ને, તો એનાથી જબરજસ્ત બોડીમાં એનર્જી આવી જાય છે. ઇન્સ્ટન્ટ એનર્જી આવી જાય છે, કારણ કે એની અંદર જે ગ્લુકોઝ છે, જે શર્કરા છે, એ તૈયારીમાં આપણા પેટની અંદર ડાયજેશન સિસ્ટમમાં એબ્ઝોર્બ થઈ જાય છે અને આખી બોડીને એ ગ્લુકોઝ આપવાનું, કેલરી આપવાનું કામ કરે છે. એટલે જ્યારે તમને એમ લાગે કે હવે આ ગરમી બહુ છે ને પરસેવો બહુ થઈ ગયો છે ને સામાન્ય ચક્કર જેવું લાગે, કે આમ શરીર ઢીલું લાગે, લથડી ગયું, ચ્યાથરા જેવું જેને કહેવાય ગામડાની ભાષામાં, ચ્યાથરા જેવું શરીર લાગે ને, તો સાહેબ ઊભા રહી અને 5-25 રૂપિયા ખિસ્સાના ખાલી કરી અને શેરડીનો 1-2 ગ્લાસ રસ પી લેજો. એટલે બોડી જ્યારે ડિહાઇડ્રેટ થઈ હોય ત્યારે એને રિહાઇડ્રેટ કરવામાં શેરડીનો રસ જે છે એ અમૃતનું કામ કરે છે મિત્રો. ત્યાર પછી લો બીપી, જે લોકોને લો બીપી રહેતું હોય એવા લોકો માટે પણ શેરડીનો રસ એ અમૃતનું કામ કરે છે. ત્યાર પછી મિત્રો, જેનામાં હિમોગ્લોબિન ઓછું હોય, લોહીના ટકા ઓછા હોય, આપણે લેડીઝમાં 11-12% હોય તો બરાબર છે, અને 12-13% પુરુષમાં હોય. 10 કરતાં નીચે જો જેના ટકા હોય, લોહીના હિમોગ્લોબિન ઓછું હોય, તો એ લોકો પણ શેરડીનો રસ પીવો, અથવા તો શેરડીનો હોઠો, યાર આપણે હોઠો કહીએ છીએ અહીં ગામડાની ભાષામાં, એટલે શેરડીનો હોઠો 2-4 હોઠા લઈ અને દોધથી બરાબર ફોલીને ચાઈને રોજ ખાવ, એક હોઠો ખાઈ જાઓ, હિમોગ્લોબિન તમારું ઝડપથી વધશે મિત્રો. એટલે એવા માટે પણ હિમોગ્લોબિન ઓછું હોય એમના માટે પણ શેરડીનો રસ એ અમૃતનું કામ કરે છે મિત્રો. આટલા લોકો પીશે તો એને ફાયદો થવા. હા, બીજું કે કોલેસ્ટ્રોલ એટલે લોહીને પાતળું કરવાનું કામ પણ આ કરતું હોય છે. એટલે ખાસ મિત્રો યાદ રાખો કે શેરડીનો રસ લોહી પાતળું, કે જેને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ છે, જેને હાર્ટના પ્રોબ્લેમ છે, એવા લોકો પણ શેરડીનો રસ પીશે તો અમૃતનું કામ કરશે. પણ 3 પ્રકારના લોકો માટે આ શેરડીનો રસ પોઈઝન સાબિત થાય છે મિત્રો. નંબર 1, ડાયાબિટીસ. ઘણા કહે છે કે ખાંડ ખવાય યાર, ડાયાબિટીસમાં ખાંડ ના ખવાય, ગોળ તો ખવાય, શેરડીનો રસ તો પીવાય. આ તો યાર બધો છે ને પોતાની અનુકૂળતા મુજબ હોધી કાઢ્યું છે. ડાયાબિટીસવાળાએ ગળ્યું ખાવાનું. કોઈ પણ ડૉક્ટરને, વર્લ્ડના કોઈ પણ ડૉક્ટરને જઈને પૂછશો ને તો તરત જ ના પાડશે, સાહેબ જે સુગર, જેટલા પર્સન્ટેજ સુગર ખાંડમાં છે એટલા જ પર્સન્ટેજ સુગર એની અંદર છે, શેરડીની અંદર, ગોળમાં છે, શેરડીના રસમાંય છે. હા, ખાંડની અંદર શેરડીના રસમાં જે વિટામિન, મિનરલ છે એને કાઢી નાખવામાં આવે છે ગોળમાંથી, પછી ખાંડ બને, પણ સુગર તો બંનેમાં સરખી જ છે. એટલે તમે શેરડીનો રસ પીશો કે ગોળ ખાશો, એનાથી 100% તમારી બોડીમાં સુગર વધશે જ. અને જો સાચું ના લાગતું હોય તો મિત્રો 200-250 ગ્રામ ગોળ ખાઈ જાઓ, અથવા તો ડાયાબિટીસવાળા 4-5 ગ્લાસ શેરડીનો રસ પી જાઓ, અને 2 કલાક પછી તમે લેબોરેટરીમાં ટેસ્ટ કરાવો. જો તમારી સુગર વધારે ના આવે ને તો તમારા પગ નીચે રહી નીકળી જાઓ સાહેબ. એટલે કોઈ ભલે કહેતું હોય પણ ડાયાબિટીસવાળા જે છે એ શેરડીનો રસ ક્યારેય ના પીશો મિત્રો. નંબર 2, મંદાગ્નિ.
આયુર્વેદમાં જેને મંદાગ્નિનો રોગ કયો છે, જેનું પાચન તંત્ર મજબૂત નથી, જેનું પાચન તંત્ર વીક છે, એવા લોકોએ શેરડીનો રસ પીવો જોઈએ નહીં. પોલિકોર્સિન નામનું એક એલિમેન્ટ આવે છે, એ પાચન તંત્ર, શેરડીનો રસ પચવામાં ભારે છે મિત્રો, એટલે તમારી પાચન શક્તિને વધારે મંદ કરશે. એટલે જેને ડાયજેશન આમ થોડું ખાય, 2 રોટલી ખાય અને પેટ ફૂલી જતું હોય, એસિડિટી થઈ જાય, ગેસ થઈ જતો હોય, 2 રોટલી પણ ડાયજેસ્ટ ના થતી હોય, એવા લોકો મહેરબાની કરી અને મંદ પાચન શક્તિવાળા જો રસ પીશે, શેરડીનો રસ, તો પેટ ભારે થઈ જશે, બ્લોટિંગ થઈ જશે, પેટ ફૂલી જશે, ગેસ થશે. એવા લોકોએ બિનજરૂરી હોજરી ઉપર તમે આ ભાર ના આપશો મિત્રો. અને ત્રીજું છે મિત્રો, જે લોકોને કાયમ શરદી રહેતી હોય, જે લોકોને માઇગ્રેનનો પ્રોબ્લેમ હોય, આધાશીશી શરદી રહેતી હોય, તમે જુઓ જોઈન્ટ આમ છીકો જ ચાલુ રહેતી હોય, જેને શરદીનો કોઠો હોય, એવા લોકોએ અસ્થમા હોય, જેને કફ રહેતો હોય, શ્વાસનો પ્રોબ્લેમ હોય, એવા અસ્થમાવાળાએ પણ અને શરદીના કોઠાવાળા, માઇગ્રેનવાળાએ પણ શેરડીનો રસ ના પીવો જોઈએ મિત્રો. તો આટલા લોકો જો શેરડીનો રસ પીશે તો એમના માટે ઝેર સમાન સાબિત થશે મિત્રો. આના પછીના વિડીયોની અંદર શેરડીનો રસ કોલું ઉપરથી પીતી વખતે, રોડ ઉપરથી પીતી વખતે શું ધ્યાનમાં રાખવાનું, એનો આવતા વિડીયોમાં હું તમને કહીશ. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભ, નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.